વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પીરિયડમાં નર્મદા નદી વિશે અભ્યાસ કર્યો. એ આપણો હજુ અધૂરો છે, બરાબર ને? તો નર્મદા પાઠ છે, નર્મદા મૈયા, લેખક છે અમર સોની. તો આપણે આગળ જોયું કે નર્મદા નદી કેટલા કિલોમીટર લાંબી છે અને એ કયા પ્રદેશમાંથી એનું ઉદ્ગમ સ્થાન છે. પછી એના જે બે ભાગ પડે છે ત્યાં કયા કયા પર્વતો આવેલા છે એના વિશે આપણે આગળ જોઈ ગયા. હવે પછી આપણે જોયું તો આપણે મધ્યપ્રદેશમાં જે જબલપુર છે એની પાસે કયો ઘાટ આવેલો છે? તો ભેડાઘાટ આવેલો છે. અને આગળ જોઈએ તો નર્મદા નદીના જે કિનારા છે ત્યાં આપણને નાના મોટા અનેક મંદિરો જોવા મળે છે. તો ત્યાં 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ભવ્ય શંકર મંદિર જોવા મળે છે, ત્યાં આવેલું છે. અને એનો પ્રવાહ આગળ વધતો જાય છે. જ્યાં ધુવાધાર નામની જે જગ્યા છે ત્યાં આપણે જોઈએ તો ધુવાધારનો અર્થ શું થાય? તો ધુવા એટલે કે ધુમાડો અને ધાર એટલે કે પાણીની ધારા. જે જગ્યા ધુવાધાર નામની છે ત્યાં ધોધ પડે છે, બરાબર? ધોધ પડે છે તો ત્યાં આપણને કેવું દેખાય છે? ધુમાડો, ધુમાડો હોય ને એવું દેખાય. અને જ્યાં જે વરસાદ પડે છે મુશળધાર એ આપણને દેખાતો નથી. ધુમાડો હોય ત્યાં આપણને આજુબાજુ કશું દેખાતું નથી. એટલે લેખક કહે છે કે ધુવાધાર એટલે ધુમાડો જેવો હોય એ રીતે જે પાણીનો ધોધ પડે છે એને શું કહેવાય? ધુવાધાર. ધુવાધાર નામની જે જગ્યા છે ત્યાં નર્મદાનો મોટો ધોધ જોવા મળે છે. લેખક એવું કહે છે કે આપણે ધુવાધાર નામની જે જગ્યા છે ત્યાં શું છે? ઊંચા ઊંચા પર્વતો અને મોટી શિલાઓ પણ આવેલી છે. ત્યાં જે ધોધ પડે છે ને એ બહુ ઊંચેથી પડે છે. એટલે ત્યાં શું થાય કે જે પાણી હોય છે એ કેવું દેખાય? સફેદ, ફીણવાળું. એટલે ત્યાં આસપાસ ઝીણા ઝીણા જે બિંદુઓ ઉડે છે ને એનાથી આપણને એવું લાગે કે ધુમાડો ફેલાયેલો હોય છે. પણ ત્યાં શું હોય છે કે જે પાણીના ધોધ પડે છે એના બિંદુઓ આસપાસની જગ્યાઓમાં પડતા હોય છે. એટલે ત્યાંનું જે દ્રશ્ય છે એ ખૂબ જ સુંદર આપણને જોવા મળે છે. એ પાણીનો ધોધનો અવાજ છે એ કેવો હોય છે? તો સિંહ ગર્જના કરે છે ને એવો એનો અવાજ આપણને સંભળાય છે. આજુબાજુના જે ખુલ્લા પ્રદેશો છે ત્યાં નર્મદા નદીનો પ્રવાહ કેવો હોય? તો એકદમ શાંત, ધીમો પડી ગયેલો હોય છે. આગળ પછી જે મધ્યપ્રદેશમાં ગામ આવે છે ઇટારસી અને હોશંગાબાદ, ત્યાં નદીના કિનારા પર કેવા? તો ત્રાંસા અને અણીદાર પથ્થરો જોવા મળે છે. એટલે ત્યાં આપણે પસાર થવું હોય તો એકદમ ધીમે ધીમે રહીને પસાર થવું પડે છે. હવે મધ્યપ્રદેશનો ભાગ પૂરો થાય છે અને આપણે કઈ જગ્યાએ આવે? તો ગુજરાતમાં પ્રવેશ કર્યો, બરાબર ને? તો ગુજરાતમાં પ્રવેશ
એમાં જે પાણીનો સંગ્રહ થાય છે એ ગુજરાત અને રાજસ્થાનના કરોડ લોકોને પીવા માટે પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે એની વાત લેખકે કરેલી છે. હવે આપણે આગળનો જે પેરેગ્રાફ છે એ હવે આપણે જોવાનો છે. હવે આપણે આગળ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો જે પેરેગ્રાફ છે ફકરો છે એ જોવાનું છે. તો આપણે જોયું નમામી દેવી નર્મદે. તો લેખક શું કહે છે કે નર્મદા દેવીને નમસ્કાર કરું છું. હવે આપણે આગળનું જોઈએ. જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. લેખક શું કહે છે તે જુઓ, નર્મદા નદીએ તો અહીં બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા, વચ્ચે કબીરવડ. લેખક શું કહે છે કે બે બાજુ નર્મદા નદી છે અને વચ્ચે શું છે તો કબીરવડ. અહીં નર્મદા મૈયા શાંત છે. લેખક શું કહે છે કે અહીં જોઈએ તો નર્મદા મૈયા ખૂબ જ શાંત જોવા મળે છે. વર્ષોથી વડવાઈઓ ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે. લેખક શું કહે છે વર્ષોથી, એટલે કે જે આ કબીરવડ છે એ વર્ષો જૂનો છે. એટલે એ પોતાની જે વડવાઈઓ છે એ ફેલાવીને શું બની ગયા છે તો વડદાદા. જાણે વડનું નાનું સરખું વન જ જોઈ લો. તો લેખક શું કહે છે કે જાણે આ જે વડનું નાનું વન હોય ને, નાનું જંગલ હોય ને એવું જ લાગે છે. કવિ નર્મદે તો વળી ગાયેલું ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે. લેખક શું કહે છે કે કવિ જે નર્મદ છે એણે શું ગાયેલું ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે. ભાસ્યો એટલે શું થાય દેખાયો, બરાબર ને. હવે આગળ પહાડ સરખો. શું કહે છે પહાડ સરખો. ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે. લેખક શું કહે છે કે એ ધુમ્મસ હોય ને ત્યારે કેવો દેખાય, ભૂરો અને ઝાંખો પહાડ જેવો દેખાય છે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ. લેખક શું કહે છે કે એવું મને મન થાય છે કે આપણે અહીં રમવા માટે રોકાઈ જઈએ. પણ વડદાદા આગળ શાંત આજ્ઞાકીત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. લેખક શું કહે છે વડદાદા તો આગળ શાંત છે અને આજ્ઞા કરતા હોય એમ નર્મદા મૈયા શું કહે છે લાડથી કહે છે કે બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરી એટલે કે નાહી ધોઈને આગળ વધો. પણ જોજો હો, જળ એ જીવન છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને. લેખક શું કહે છે કે જળ એ આપણું શું છે જીવન છે. જળ વિના આપણું જીવન શક્ય નથી. આપણે જળને સાચવવું જોઈએ. જળ એટલે કે પાણીને આપણે શું કરવું જોઈએ સાચવવું જોઈએ. તો જ પાણી આપણને સાચવશે, ખરું ને. તો આપણે ચાલીએ બેટને સામે છેડે ઉપર શુક્લ તીર્થ આગળ.
લેખક શું કહે છે, બેટ જે બનેલો છે એની સામે છેડે શું છે, ઉપર શુક્લ તીર્થ, ત્યાં આપણે જવાનું છે. કુદરતનું એક બીજું સુંદર તીર્થ. લેખક શું કહે છે, એ કુદરતનું એક બીજું સુંદર તીર્થ યાત્રાધામ છે. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. લેખક શું કહે છે કે હવે આગળ જઈએ ને તો ભરૂચ આગળ જે દરિયો છે, સાગર એટલે દરિયો, એમાં નર્મદા નદી એને મળશે. દરેક નદી છેવટે સાગરને જ મળે ને, તો લેખક શું કહે છે કે દરેક નદી, જે નદી હોય એ છેવટે એટલે કે અંતે સાગરને જ મળે છે, દરિયાને જ મળે છે. કેટલું બધું કુદરત કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે. લેખક શું કહે છે, કેટલું બધું કૂદતી અને દોડતી હતી અને નર્મદા નદી અહીં આવીને શું કરે તો ધીમી પડી જાય છે. એની ગતિ કેવી થઈ જાય, એકદમ ધીમી. પણ નર્મદા તે નર્મદા બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ સાની. લેખક શું કહે છે, નર્મદા તે નર્મદા, જે બીજી નદીઓ શાંત પડે ને એવી આ નદી શાંત પડતી નથી, ધીમી પડતી નથી. સાગરમાંય દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે. લેખક શું કહે છે, સાગરમાં એટલે કે દરિયામાં પોતાનો જે પ્રવાહ છે ને એ ધીમો પાડતી નથી. જેવો હોય ને એ રીતે જ સાગરમાં પણ એનો પ્રવાહ ચાલતો રહે છે ને પછી તેમાં ભળી જાય છે. પછી ધીમે ધીમે એ સાગરમાં એટલે કે દરિયામાં ભળી જાય છે, દરિયાને મળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. લેખક શું કહે છે, તો આવી જે નર્મદા નદી છે એ શું છે, આપણી લોકમાતા. ગુજરાતની મોટી ને સુંદર નદી છે. લેખક શું કહે છે, તો આપણા ગુજરાતની સૌથી મોટી અને સુંદર, એકદમ સુંદર નદી છે. આપણી આશા છે, જીવાદોરી છે. લેખક શું કહે છે, એ જે નર્મદા નદી છે ને એ શું છે, આપણી આશા અને જીવાદોરી. જો નર્મદાનું પાણી આપણને ના મળે ને તો આપણું જીવન શક્ય ઓછું થઈ જાય, બરાબર ને. એટલે આપણી જીવાદોરી કહેવાય. પણ તો નર્મદા નદી એ આપણી જીવાદોરી સમાન છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. લેખક શું કહે છે કે વિદ્યાર્થી મિત્રો, તમને એવું થશે કે મોટા થઈશું ને ત્યારે સગી આંખે, કે આપણે સગી આંખે એટલે આપણી પોતાની આંખે અને થનગનતા પગે, આપણા પોતાના પગે જાતે જઈને નર્મદા નદીનો પ્રવાસ કરીશું. એટલે આપણને ખબર પડે કે નર્મદા નદી કેવી છે. તો આપણને લેખકે આ પાઠ દ્વારા નર્મદા નદીના દર્શન કરાવ્યા, પ્રવાસ કરાવ્યો. હવે આપણે આપણી જાતે મોટા થઈને નર્મદા નદીનો પ્રવાસ કરવાનો છે. તો આ પાઠમાં લેખકે નર્મદા નદીનું સુંદર
છે તેનું આપણે અભ્યાસ કર્યો અને નર્મદાનું ઉદ્ગમ સ્થાન અને ક્યાંથી એ આવે છે અને ક્યાં જઈ દરિયાને મળે છે એનું આખું વર્ણન આપણને લેખકે અહીં બતાવેલું છે. એ આપણે આજે જોયું. તો હવે આપણો આજનો પાઠ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જે શબ્દ સમજૂતી છે અને પાઠમાં આવતા રૂઢિપ્રયોગો અને સ્વાધ્યાય એ આપણે આગળના પીરિયડમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ દ્વારા નર્મદા નદીના દર્શન કર્યા, પ્રવાસ કર્યો, તો તમને મજા આવી હશે, બરાબર ને? તો આપણે હવે આવો એક પ્રવાસ કરવાનો છે. હવે આગળનું આપણે આગળના પીરિયડમાં જોઈશું.